ધાનેરા શહેરમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। શહેરમાં અનેક જર્જરિત મકાનો આજે પણ લોકો માટે જોખમરૂપ બની રહ્યા છે। ધાનેરાના વોરાવાસ વિસ્તારમાં આવા જ એક મકાનની દિવાલ પડતા એક પરિવાર પર મોટી આફત તોળાઈ રહી છે। ધાનેરાના વોરાવાસ વિસ્તારમાં આવેલા મકાનો વર્ષો જૂના હોવાથી હવે જર્જરિત હાલતમાં છે। આ મકાનો કોઈ પણ સમયે મોટી હોનારતનું કારણ બની શકે છે। વોરાવાસમાં રહેતા સાઈ બાનુબેન અને તેમના પરિવાર માટે હાલમાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે તેમના મકાનની બાજુમાં આવેલું એક જૂનું મકાન હવે તૂટી રહ્યું છે। 3 દિવસ પહેલા વરસાદના માહોલ દરમિયાન આ જર્જરિત મકાનની પાછળની દિવાલ તૂટી પડી હતી, જેના કારણે સાઈ બાનુબેનને મોટું નુકસાન થયું છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરમાં નાના બાળકો અને વડીલો હોવાના કારણે ઘરની અંદર કે બહાર રહેવું જોખમી બની ગયું છે। આ સમસ્યા અંગે સાઈ બાનુબેને નગરપાલિકામાં રજૂઆત કરી છે। તેમણે જણાવ્યું કે આ દિવાલ પડવાથી વાહન સહિત આશરે 8 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। જોકે નગરપાલિકાએ મામલે ગત 2 દિવસ પહેલા જર્જરિત મકાનના માલિકોને માત્ર નોટિસ લગાવીને પોતાની ફરજ પૂરી કરી હોવાનું લાગી રહ્યું છે। અને હું અહીંયા 20 વર્ષથી રહું અને આ ઘર જર્જરેલું હોય પણ ઉતારતા નથી કે નથી બનાવતા, અને આખું ધરસી ગયો મારા બાજુમાં જ ઘરે દર્શ્યું, એટલે અમારા ઘરના અંદર જ દિવાલ પડી। અમારા 8 જણાની ફેમિલી, 3 બચ્ચો મારા નાનો હોય, એક છોકરાનું મગજ ઓછું હોય, તો હવે આમાં રહેવું કેવી રીતે? અને ઘરમાં નુકસાન ઘણું બધું આવ્યું અમારે। તો કોઈ કાળે આ દિવાલ ઉતરાવો કે ચાહે ઘરે બનાવી નાખો, તો એ કાર્યવાહી તમે તરત કાળી કરી નાખો। એના માટે કરી અને અમારે બહાર નીકળવાનું કેવી રીતે? એટલે અમે હવે વરસાદ ઘણો બધો હોય, 2 દિવસથી વરસાદ આવે, 2 દિવસ પહેલાં આવ્યો ત્યારે પડી ગયું, વળી પાછું વળી પડી ગયું, એટલે વાર પડે એટલે અમારે રહેવું કેવી રીતે? બારે કેવી જાપાને બારે જ અમારું આ દિવાલ પડી, તો નીકળવાની જગ્યા ઉપર તો નીકળવાનું કેવી રીતે અમારે? અને કોઈ આ ના થશે એની જવાબદારી કોણ? એટલે આ ઘર કોઈ ઉતરાઈ નાખે કે ચાહે બનાવે, એનો તરત કાઢી એનો નિકાલ લાવે। આ જર્જરિત મકાન એક મુખ્ય માર્ગ પર આવેલું છે, જ્યાંથી બાળકો અને વડીલો સહિત અનેક લોકો રોજ પસાર થાય છે। તેની બાજુમાં એક ખુલ્લો પ્લોટ પણ આવેલો છે, જેના કારણે જોખમ વધુ વધી જાય છે। સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા મામલે ગંભીરતા દાખવીને તાત્કાલિક આ જર્જરિત મકાનને દૂર કરે, જેથી કોઈ મોટી દુર્ઘટના થતી અટકી શકે। હવે જોવાનું એ રહ્યું કે શું નગરપાલિકા માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી કોઈ મોટી ઘટના બને તે પહેલા નક્કર પગલાં ભરશે।